લીમડા ચોક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું ટ્રેક્ટરનું પૈડું નીકળી જતાં રાહદારીનો આબાદ બચાવ. જલાલપુરમાં લીમડા ચોક વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનું ટ્રેક્ટરનું પૈડું માર્ગમાં નીકળી જતાં ત્યાંથી પસાર થતા રાહદારીનો આબાદ બચાવ થયો હતો. નવસારી વિજલપુર પાલિકાના વોર્ડ નંબર 2માં આવેલા લીમડા ચોક મેઇન રોડ પર પાલિકાનું કચરા કલેક્શનની કામગીરી માટે એજન્સી દ્વારા વપરાતું ટ્રેક્ટરનું ચાલુ અવસ્થામાં આગળનું પૈડું નીકળી ગયું હતું. આ ઘટનામાં ત્યાંથી પસાર થતા રાહદારીનો આબાદ બચાવ થયો હતો. ટ્રેક્ટર ચાલકને જાગૃત નાગરિકે પૂછતા ચાલકે જણાવ્યું હતું કે અમને ઉપરથી ગાડી આપે તેવી અમે ચલાવીએ છીએ, અમને શું ખબર, તમે ઉપર અમારા સેટને વાત કરો, અમારો શું વાંક. ત્યારે અવારનવાર નવસારી પાલિકાના વાહનોમાં ખામીઓ સર્જાઈ રહી છે. ક્યારેક જેસીબી દ્વારા ધક્કો મારી ટ્રેક્ટર લઈ જવાનો તો ક્યારેક એક પૈડા ઉપર ટ્રેક્ટર ચલાવવાનો વિડીયો વહેતો થયાનો કિસ્સો બન્યો હતો. આ તમામ કિસ્સામાં કોઈ રાહદારી કે પ્રજાજનોના જાનમાલનું નુકસાન થાય તો તેના માટે જવાબદાર કોણ, એ પ્રશ્ન હાલ ઊભો થયો છે.